ચાલો આજે વનસ્પતિશાસ્ત્રના એક ખૂબ જ પાયાના અને રસપ્રદ વિષય પર વાત કરીએ વનસ્પતિ ખનિજ પોષણ એટલે કે છોડ કેવી રીતે જીવે છે કેવી રીતે વિકાસ પામે છે આ એ જ પ્રક્રિયા છે જેના દ્વારા એક નાનકડું બીજ જમીનમાંથી જરૂરી તત્વો મેળવીને એક વિશાળ વૃક્ષ બની જાય છે તો ચાલો આ અદ્ભુત પ્રક્રિયાને નજીકથી સમજીએ. શું તમે જાણો છો કે વૈજ્ઞાનિકોને અલગ અલગ છોડમાં 60થી પણ વધારે પ્રકારના ખનિજ તત્વો મળ્યા છે? હા, 60થી વધુ. આ બધા તત્વો છોડ પોતાના મૂળ દ્વારા જમીનમાંથી શોષે છે. આટલી મોટી સંખ્યા સ્વાભાવિક રીતે જ આપણને એક ખૂબ જ મહત્વના પ્રશ્ન તરફ લઈ જાય છે. તો અહીંયા મોટો સવાલ એ ઊભો થાય છે કે શું છોડમાં જોવા મળતું દરેક તત્વ એના જીવન માટે અનિવાર્ય છે? શું કોઈ છોડને સોનાની પણ એટલી જ જરૂર હોય છે જેટલી નાઇટ્રોજન કે પાણીની? આ જે કોયડો છે જેને આજે આપણે ઉકેલવાના છીએ. તો આજે આપણે શું સમજવાના છીએ? ચાલો એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે એ જાણીશું કે કોઈ તત્વને આવશ્યક કેમ કહેવાય છે. પછી ગુરુ અને લઘુ પોષક તત્વો વચ્ચેનો તફાવત સમજીશું. એ પછી આપણે જોઈશું કે આ ખનિજો છોડની અંદર શું કામ કરે છે, એમની કમીથી કેવા સંકેતો મળે છે, અને છેલ્લે વૈજ્ઞાનિકો આ સમસ્યાઓનું નિદાન કેવી રીતે કરે છે. ચાલો આપણા પહેલા અને સૌથી મહત્વના સવાલ પર આવીએ. કોઈ તત્વ છોડમાં મળી આવે એનો મતલબ એ નથી કે એ એના માટે જરૂરી જ છે. વૈજ્ઞાનિકોએ કોઈ પણ તત્વને આવશ્યક ગણવા માટે અમુક ચોક્કસ અને કડક માપદંડો બનાવ્યા છે. કોઈ પણ તત્વને આવશ્યક કહેવડાવવા માટે આ 3 કસોટીઓમાંથી પસાર થવું પડે છે. પહેલી શરત, એ તત્વ વગર છોડ પોતાનું જીવનચક્ર એટલે કે બીજમાંથી ઉગીને ફરી બીજ બનાવવા સુધીની સફર પૂરી ન કરી શકે. બીજી શરત, એ તત્વનું કામ બીજું કોઈ ન કરી શકે. મતલબ જો નાઇટ્રોજનની જરૂર હોય તો એની જગ્યાએ પોટેશિયમ ન ચાલે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, તે તત્વ છોડની અંદર ચાલતી જીવંત રાસાયણિક પ્રક્રિયાઓમાં એટલે કે ચયાપચયમાં સીધો ભાગ લેતું હોવું જોઈએ. ઓકે, તો હવે આપણે એ તો જાણી લીધું કે કયા તત્વો જરૂરી છે, પણ એમાં પણ એક વર્ગીકરણ છે. વૈજ્ઞાનિકો આ આવશ્યક તત્વોને 2 મુખ્ય જૂથોમાં વહેંચે છે, અને આ વર્ગીકરણનો આધાર એમના મહત્વ પર નથી, પણ એ વાત પર છે કે છોડને એમની કેટલી માત્રામાં એટલે કે કેટલા જથ્થામાં જરૂર છે. આ 2 જૂથો છે, ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો જેમ કે કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ એ છોડના મુખ્ય બિલ્ડિંગ બ્લોક્સ છે, જેની ખૂબ મોટા પ્રમાણમાં જરૂર પડે છે. બીજી બાજુ છે લઘુ પોષક તત્વો જેમ કે લો, મેંગેનીઝ, ઝિંક. એની જરૂર બહુ જ ઓછી માત્રામાં હોય છે, પણ એ એટલા જ મહત્વના છે. એમના વગર છોડનું કામ અટકી જાય. તો આ ગુરુ અને લઘુ એમને અલગ કેવી રીતે પાડવામાં આવે છે? એના માટે એકદમ ચોક્કસ વૈજ્ઞાનિક માપ છે. જો કોઈ તત્વની સાંદ્રતા છોડના સૂકા વજનના પ્રતિ કિલોગ્રામ 10 મિલીમોલ કરતાં વધારે હોય તો એને ગુરુ પોષક તત્વ કહેવાય, અને જો એનાથી ઓછી હોય તો એ લઘુ પોષક તત્વ કહેવાય. આ એક સ્પષ્ટ વિભાજન રેખા છે. તો આ બધા તત્વો છોડની અંદર કરે છે શું? શું એ એમનેમ પડ્યા રહે છે? ના, બિલકુલ નહીં. દરેક તત્વ પાસે એક ચોક્કસ અને ખૂબ જ મહત્વનું કામ છે. એમને તમે છોડના શરીરના સક્રિય કર્મચારીઓ સમજી શકો છો, જે સતત કામ કરીને છોડને જીવંત રાખે છે અને એનો વિકાસ કરે છે. મોટાભાગે એમના કામને આપણે 4 ભાગમાં વહેંચી શકીએ. એક, અમુક તત્વો છોડના શરીરનું માળખું બનાવે છે, જાણે કે મકાનની ઈંટો. બીજું, કેટલાક તત્વો ઊર્જા બનાવવાવાળા સંયોજનોનો ભાગ હોય છે, જેમ કે મેગ્નેશિયમ, જે ક્લોરોફિલના કેન્દ્રમાં બેસીને સૂર્યપ્રકાશમાંથી ઊર્જા બનાવે છે. ત્રીજું, ઘણા તત્વો ઉત્સેચકોને ચાલુ કે બંધ કરવાનું કામ કરે છે, જાણે ફેક્ટરીના સ્વિચ હોય. અને ચોથું, એ કોષોમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે, જે ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ શું થાય જો છોડને આમાંથી કોઈ જરૂરી તત્વો પૂરતા પ્રમાણમાં ન મળે ત્યારે? છોડ આપણને સંકેતો આપવાનું શરૂ કરે છે. એ આપણને કહેવાની કોશિશ કરે છે કે કંઈક ગડબડ છે, કંઈક ખૂટી રહ્યું છે. આ સંકેતોને આપણે વૈજ્ઞાનિક ભાષામાં ઉણપના લક્ષણો કહીએ છીએ. આ એવા બાહ્ય ફેરફારો છે જે છોડમાં દેખાય છે, જેમ કે પાંદડા પીળા પડી જવા કે છોડનો વિકાસ અટકી જવો. આ લક્ષણો ખરેખર તો મદદ માટેની વનસ્પતિની એક મૌન ચીસ છે, જે આપણને કહે છે કે એને કોઈ ખાસ પોષક તત્વની જરૂર છે. ચાલો
આપણે કેટલાક સામાન્ય લક્ષણો જોઈએ, જેમ કે ક્લોરોસિસ, જેનો સીધો મતલબ થાય છે પાંદડા પીળા પડી જવા. હવે જુઓ, આ એક લક્ષણ નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા કેટલાય અલગ અલગ તત્વોની ઉણપથી થઈ શકે છે. પછી છે નેક્રોસિસ, જેમાં પાંદડાના અમુક ભાગની પેશીઓ મરી જાય છે અને ત્યાં કાળા ડાઘ પડી જાય છે. આ સિવાય છોડનો વિકાસ અટકી જવો એ પણ એક ગંભીર સમસ્યાનો સંકેત છે. હવે અહીંયા એક મજેદાર સમસ્યા ઊભી થાય છે. જો પાંદડા પીળા પડવાનું કારણ ઘણા બધા તત્વો હોઈ શકે, તો સાચું કારણ કયું છે એ કેવી રીતે ખબર પડે? અહીંથી જ એક વનસ્પતિશાસ્ત્રીનું કામ એક જાસૂસ જેવું બની જાય છે. આ જ તો અસલી પડકાર છે. પાંદડું પીળું છે, પણ એની પાછળનો ગુનેગાર કોણ? નાઇટ્રોજન, મેગ્નેશિયમ કે પછી લોહતત્વ? અહીં માત્ર અનુમાન લગાવવાથી કામ નહીં ચાલતું. આ રહસ્યને ઉકેલવા માટે વૈજ્ઞાનિકો એક પદ્ધતિસરની પ્રક્રિયા અપનાવે છે. તો આ જાસૂસ શું કરે છે? એ કોઈ જાદુ નથી કરતો, પણ એકદમ પદ્ધતિસર કામ કરે છે. પહેલાં તો એ લક્ષણોનું ધ્યાનથી અવલોકન કરે છે. પછી એ એક પછી એક શંકાસ્પદ તત્વ છોડને આપે છે. ધારો કે એને નાઇટ્રોજન પર શંકા છે, તો એ છોડને નાઇટ્રોજન આપશે. જો છોડ સારો થવા લાગે અને પીળાશ દૂર થઈ જાય, તો સમજો કે સોલ્વ. પણ જો કંઈ ફેર ન પડે, તો એ બીજું તત્વ, જેમ કે મેગ્નેશિયમ અજમાવશે. અને આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી સાચો ગુનેગાર પકડાઈ ન જાય. અને આ આખી જાસૂસી એક જ મૂળભૂત સિદ્ધાંત પર કામ કરે છે: ઉણપના લક્ષણોને દૂર કરી શકાય છે. જે ક્ષણે છોડને એનું ખૂટતું પોષક તત્વ પાછું મળી જાય, એ ફરીથી સ્વસ્થ થવાનું શરૂ કરી દે છે. લક્ષણો ગાયબ થઈ જાય છે. આ જ સિદ્ધાંત આખી નિદાન પ્રક્રિયાને શક્ય બનાવે છે. ચાલો, આ ચર્ચા પૂરી કરતા પહેલાં હું તમારા માટે એક સવાલ મૂકી જાઉં છું. જરા વિચારજો. તમે ક્યારેય નોંધ્યું છે કે નાઇટ્રોજનની ઉણપ હોય તો પહેલાં નીચેના જૂના પાંદડા પીળા પડે છે, પણ કેલ્શિયમની ઉણપ હોય તો ઉપરના નવા પાંદડા પર અસર દેખાય છે? આવું કેમ? આનો જવાબ ખનિજ ગતિશીલતા નામના એક સિદ્ધાંતમાં છુપાયેલો છે. કેટલાક તત્વો છોડની અંદર ફરી શકે છે, જ્યારે કેટલાક નથી ફરી શકતા. આના વિશે વિચારજો. એ તમને વનસ્પતિ પોષણની દુનિયાને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરશે.